આ બધું તો સાફ કરવાનું હોય અને પેલું ધોવાનું હોય બધું, કારણ કે બધી રેતી વરસાદ ને બધી અંદર આવી ગઈ તો આ બધું ધોવું પડશે અને આ બધું સાફ કરવાનું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણે લોકો કે બધા મજામાં જોઈએ તો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આજના વાગ્યા જો 9:30, કારણ કે થોડું મોડું થયું, કારણ કે રાતના 1 વાગ્યા સુધી હતું ને પ્રોગ્રામ. આમ તો 12 વાગ્યા સુધી પતી ગયું, પણ 1 વાગ્યા ઘરે કાલે ને બ્લોગ એડિટિંગ કરતો મોડું થતું હતું, મોડું થઈ ગયું. જો બહાર મસ્તીનું બેકગ્રાઉન્ડ હોય એટલે મસ્તીનું વાતાવરણ થઈ ગયું. પેલા આપણે મસ્તીનો નાસ્તો કરી અને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી. ફાઇનલી કહે છે ને હવામાન ફૂલ ઊંઘવાની દાબત આવી, કારણ કે શું થયું ખબર? એટલે આપણે નાચવા ગયા હતા ને, નાકમાં પણ આગળથી ખબર આ બધું હોય ને પૂજી ગયું, અંદર પણ થોડું ટેકરો થઈ ગયો ને. મારી મમ્મી કે હે ને ફૂલ ઊંઘો ને તો હોજો ઉતરી આવે અને દુખે પણ ના, આપણે હવાવાળા ફૂલ ઊંઘવાની દાબત આવી. ખુશ્બુ સારી છે. નાસ્તો આવી ગયો બેન હતા ટીવીમાં ને ગીત વગર ચાલુ કર્યું, કારણ કે કામ કરવાનું બધું ચાલુ ગીત ચાલુ કર્યું. નાસ્તામાં મસ્તી બકેટા શાક છે અને રોટલી છે. ફાઇનલી કહેશે ને આપણે બપોરા થઈ ગયા મસ્તીના, અને વિડીયો પણ એડિટિંગ કરી નાખે થોડોક, જે કે પેલા કાલનો બાકી હતો ને બીજા ચેનલમાં અપલોડ થઈ ગયો છે. અને તમારી ચેનલ ચેકઆઉટ કરજો. જો આપણે નીચે જ આપણી ચેનલની નીચે જ એક ચેનલ હશે, સેકન્ડ ચેનલ કરીને, એ ચેનલમાં જોજો તમને ગેમિંગ વાળો વિડીયો મળી જશે. તો એ વિડીયો પણ તમે ધ્યાનથી જોઈ લેજો. અને આ એ ચેનલમાં પણ આપણે ડેલી વ્લોગ ચાલુ કરશો, એમાં પણ આવશે, તો એ બધું મળશો. હવે અત્યારે આપણે કામે જવાનું, કારણ કે આપણે અત્યારે જઈશું પાલક બાંધવા, અને પાલક બાંધીને વળી 3-4 વાગ્યાને પાછા આવી જવાનું. તો અત્યારે 2 વાગ્યા છે, આપણે ફટાફટ પેલા કામ જતા આવીએ અને કામ જે બાકી રહ્યું ને થોડુંક પતાવી વળી 3-4 વાગે આવે પછી આપણે જવાનું સાફ કરવા. તો ફટાફટ ત્યાં જશું. ફાઇનલી અત્યારે આપણે કામે જવાનું, પણ જતા આપણી ઘરે ને મારો ભત્રીજો આવ્યો છે. એ ભત્રીજા કેમ છે? અજય અમિતભાઈ અત્યારે આવેલા, જો અમિતભાઈ બાઈક ચાલુ કરીને અત્યારે હવે આવેલા. ઊભા રહે એને આવા દો, પછી આપણે થોડાક ઊભા રાખીને વાતો કરાવીએ. નીચે વાતો કરવા માંડી જશે સીધા. ઊભી રાખો અમિતભાઈ ઊભી રાખો. આને લઈને ક્યાં હેડ્યા? કેમ ઘરે? આટલે ભણવાનું છે આને? લખી દો હાથના વોલીબોલ રમવા આવજો. ફાઇનલી આપણે કામે જવાનું થઈ ગયું. અમિતભાઈ ઘરે ભણવા દો અને ભત્રીજાને અત્યારે લઈને સીધા કામમાં જવાનું, કારણ કે આજે કામે લઈ જઈએ. ફાઇનલી કામે આવતા બધું આપણું કામ છે. જો આટલે પાલક બાંધવાની છે અને પ્લાસ્ટર કરવાનું છે. ફાઇનલી કહે છે ને આપણે મસ્ત પાલક બંધાઈ ગયું. વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે. જો આ શું કહે મંગુભાઈ તો જો મસ્તીના બેઠા જતા, મસ્તીનું વાતાવરણ થઈ ગયું. અને ઉપર વરસાદ હમણાં આવ્યો હતો ને તો બધું પૂનમાં જો કેવું પાણી ટપકેલું. અને જો તારે પપ્પા પણ પાણી સાંટેલા, આપણે સાંટી ને એટલે આપણે જઈએ ઘરે. ફાઇનલી કહેશે ને અત્યારે આપણે હવે સાફ કરવાનો ટાઈમ આવી ગયો. બધી મસ્તીનું આ બધું તો સાફ કરવાનું હોય અને પેલું ધોવાનું હોય બધું, કારણ કે બધી રેતી વરસાદ ને બધી અંદર આવી ગઈ તો આ બધું ધોવું પડશે અને આ બધું સાફ કરવાનું હોય. તો આ બધા સાફ કરવા માંડી ગયા. આજે સુરત દાદા તો સામે આ રિઝલ્ટ સારું નથી આવતું, પણ એને દડો જે હતો ને દડો હું રમતા ને તો પહેલાંથી ખોવાઈ ગયો, તો દડો તો અત્યારે મળ્યો નથી. એટલે આની સૌથી પહેલાં આપણે સાફ કરી નાખીએ અને પેલું સામે વાળું ને બધું પેલા ધોઈ નાખીએ. ફાઇનલી ને બધું મસ્ત ધોઈ નાખ્યું. આપણે આટલે જો બધા કામ કરેલા, અને જો આટલે પણ મસ્તીનું પાણી સાંટી નાખ્યું છે. અને આ જો બધું મસ્તી નાખીને અને કામ જે સાફ કરવાનું હતું ને એ પણ બધું મસ્તી સાફ કરી નાખ્યું. ફટાફટ ને હવે બધું જે વધ્યું ને બાકી ફાઇનલી ને આપણે બધું મસ્તીનું સાફ થઈ ગયું. જો બધું સાફ કરી નાખ્યું. આ પણ ધોઈ નાખ્યું. ને જો દખન દીવાનું બધું કરે. હવે આપણે બધાને પેલા જઈએ ને ગોગા મહારાજના મંદિરે. આપણે ગોગા મહારાજના મંદિરે દર્શન કરીને ઘરે આવતા રહીએ છીએ. તો વાગ્યા કેટલા ખબર છે? 7:10 થઈએ. તો ફટાફટ આપણે પેલા નાહી લઈએ અને પછી ઘરના દીવાબત્તી કરી પછી જઈએ આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા. આપણે મસ્તીમાં નાહી મસ્તીમાં રેડી થઈ ગયા છીએ. જો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો ને મોડું પણ થઈ ગયું થોડું. ગોગા મહારાજ મંદિરે મસ્ત દીવાબત્તી કરી નાખીએ. એના પછી આપણે ફટાફટ શંકરના ભગવાનના દર્શન કરતા આવીએ. આપણે છે ને શર્ટ એને બદલાઈ નાખી, કારણ કે મને એ શર્ટ એને કમ્ફર્ટેબલ નથી લાગતું ને, અને શર્ટ એને બ્લેક પહેરી લીધું છે. હવે આપણે ભોલેનાથના મંદિર દર્શન કરતા આવીએ અને ત્યાર પછી મળીએ.
के अनजाने के जहां नजारों के अनजाने के जहां से लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से ना मुझे छूना ना दूर ही रहना पड़े हूँ मैं મસ્ત કાલના બ્લોગમાં તમને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરો. 11 વાગ્યાનો તો પણ ટીવી હજી ચાલુ અને ફૂંકાજી ચાલુ છે તો ફટાફટ આપણે હવે હોઈ જઈએ અને બ્લોગ એડિટિંગ કરી અપલોડ કરી દઈએ. તો મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, જય માતા.